Hello, myself Khyati Pandya, PS Campus Principal. આજે અમે એક એન્યુઅલ ડેનું આયોજન કર્યું હતું શાળાએ, અને શાળા પરિવારને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે, તો અમારા માટે આ ખુશી બેવડી છે. અને આ આયોજન પાછળ શિક્ષકોની અથાગ મહેનત છે અને બહુ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન થયેલ છે. આમાં શિક્ષણ વિશે આપણે વાત કરીએ તો અત્યારની જે નવી NEP આવી રહી છે એના મુજબનું શિક્ષણ આપતી વટવામાં અમારી શાળા એકદમ શ્રેષ્ઠ પરફોર્મન્સ કરી રહી છે. અમે આ કાર્યક્રમનું નામ રાખ્યું છે ધરોહર, કારણ કે ધરોહરનો અર્થ થાય છે આપણી જે સંસ્કૃતિ છે એ આપણા બાળકો સુધી પહોંચે એ બહુ જરૂરી છે. અત્યારના યુગમાં આપણી સંસ્કૃતિથી વિમુખ થઈએ તો ભારત દેશનો વિકાસ જે ચાલી રહ્યો છે એમાં આપણા બાળકોનું કોન્ટ્રીબ્યુશન રહેવું ખૂબ જરૂરી છે. અને મોડર્ન એજ સાથે તાલ મિલાવવા અમારી સંસ્થા પૂર્ણપણે સજ્જ છે, અને અમારી જે નવી NEP છે એ પ્રમાણે અમે બાળકોને તૈયાર કરી રહ્યા છે. રચનાત્મક શિક્ષણ આપી અને બાળકોને રચનાત્મક બનાવવાનો સફળ પ્રયાસ કરી રહ્યા છે. એમાં અમારા ટ્રસ્ટીગણ શ્રી સુનિલ સર ખૂબ સિંહ ફાળો રહ્યો છે. આજના 25 વર્ષ પૂર્ણ થયા છે, તો શાળા પરિવાર વતી બધાનો ખૂબ આભાર માનું છું, અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે એ માટે પણ સૌનો આભાર માનું છું. મેડમ, તમારે પેરેન્ટ્સ માટે શું કહેવાનું છે કે તમે પ્રોગ્રામ કર્યું એ શા માટે, ઉદ્દેશ્ય શું? પેરેન્ટ્સ માટે એક ખાસ મેસેજ છે કે દરેક વ્યક્તિને તક મળવી ખૂબ જરૂરી છે, અને આ એક પ્લેટફોર્મ છે જેના દ્વારા વ્યક્તિને તક મળે છે. બાળકને તક મળે તો બાળક ઘણો બધો વિકાસ કરી શકે છે. માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ જીવનમાં આ બધી પ્રવૃત્તિ એટલા માટે જરૂરી છે કે રચનાત્મક બનવાથી ઘણી બધી દિશાઓ ખુલી શકે છે. એટલા માટે પેરેન્ટ્સને મારો ખાસ મેસેજ છે કે બાળકને ક્યાંય રોકટોક ના કરતા તમામ પ્રવૃત્તિમાં એમને ભાગીદાર. આજનું આ એન્યુઅલ ફંક્શન ધરોહર, જેમાં એક અલગ જ થીમ હતી, અને જેમાં સ્વચ્છતા અભિયાન, ઓપરેશન સિંદૂર વગેરે બધી થીમો હતી. બીજું, બાળકોને સારામાં સારું પ્રોત્સાહન મળી રહે, સ્ટેજ ફીવર દૂર થાય તેના માટે આ એક ફંક્શન કરેલું હતું. આવા અનેકો ફંક્શન હમણાં અમે ક્રિસમસમાં કાર્નિવલ કર્યો હતો કે જેમાં બાળકો વેપારી બની અને બીજા સ્ટુડન્ટોને કંઈક નવા સ્ટોલો મૂકી અને નવી નવી ઓફર્સ મૂકીને વેપાર કરતા શીખવાડ્યું હતું. અમે એમાં સાયન્સ ફેર પણ અમે જોડે રાખ્યો હતો. બીજું, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે જે અમારી સંસ્થામાં કેમ્પ ચાલી રહ્યો છે તે અમારા પ્રિન્સિપાલ ખ્યાતિમેન રન કરે છે પ્રોગ્રામને, અને ટ્રાફિકની અવેરનેસના માટે પણ ઘણા પ્રોગ્રામો ચાલુ રાખી અને અમે આ સંસ્થામાં નવી પ્રવૃત્તિઓ કરીએ છીએ. બીજું, સંસ્થામાંથી નવા દીકરા દીકરીઓ ડૉક્ટર બને, એન્જિનિયર બને, તેની પણ અમે ખાસ ધ્યાન રાખી, અને જે સ્ટુડન્ટો જેમાં જેને રસ છે એમાં વધુને વધુ આગળ વધે એની માટે અમે પ્રયત્નો કરીએ. बगारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेंच लड़ाने जाएगी, रायबरेली में तो बीच बगारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक नजर के जो पेंच लड़ाने जाएगी. बहन के इतना से बच के ना तेज हवा से बच के रहना, गिर जाए तो फिर ना कहना हो जाएगी.
the sounds of the streets. अब क्रिएटिव टीम्स वाले फटाफट स्टेज पे आ जाए जिन्होंने पूरे साल में क्रिएटिव उनको